મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને હું બેન જુનેજા. આજથી આપણે 2025ના ચોમાસાનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે. મતલબ કે જૂનથી શરૂઆત કરીશું કે જૂન મહિનો કેવો રહેશે અને ત્યારબાદ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનો પણ આપણે કાર્યક્રમ વિડીયો મૂકીશું YouTube પર. પહેલાં તો આપણે જૂન મહિનાની સૌપ્રથમ વાત કરીએ કે જૂન મહિનામાં ક્યારથી વાવણી શરૂ થશે અને પહેલાં કયા વિસ્તારમાં વાવણીની શરૂઆત થઈ શકે છે અને જૂનમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ પડી શકે એ પણ આપણે લગભગ તારીખ વાઇઝ તમને આ વિડીયોમાં બતાવવાનો પ્રયાસ કરીશું. તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને ગુજરાતની હવામાનની માહિતી મેળવવા માટે અને હવામાન અને ચોમાસાની માહિતી મેળવવા માટે આપણે યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઇબ કરીએ. તો સૌપ્રથમ તો આપણે અગર વાત કરીએ તો આજે જૂન મહિનાનો કાર્યક્રમ રજૂ કરીએ તો સૌથી પહેલાં જૂનની વાત કરીએ તો જૂન મહિનામાં શું છે કે પહેલાં તો આપણે તારીખ વાઇઝ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ. તો આમાં એક વાત તમને બતાવી દઉં કે આમાં ફેરફાર થવાની શક્યતા હજુ પણ છે. આપણે વિડીયો આજે બનાવી રહ્યા છે. તમારી આજે તારીખ છે 17 એપ્રિલ છે, 17 તારીખ છે. તો આજે આ વિડીયો આપણે મૂકીએ છીએ, પરંતુ હજુ મે મહિનો પર બાકી છે. હજુ જૂનના દોઢ મહિનો જેવો સમય રહી ગયો છે. તો હજુ આપણે મે મહિના પર પણ કાર્યક્રમ જારી કરીશું. ઓમાં ફાઇનલ કાર્યક્રમ આપણે રજૂ કરીશું મે મહિનામાં. અત્યારે આપણે ખાલી અંદાજો બતાવવાનો પ્રયાસ કરીએ કે જૂન મહિનો કેવો રહેશે. તો સૌપ્રથમ તો જૂન મહિનામાં વાત કરીએ તો એક થઈ શકે કે મે મહિનાના એન્ડ અથવા જૂનની શરૂઆતમાં એક અરબ સાગરમાં વાવાઝોડું બને એવી પણ શક્યતા હમણાં લાગી રહી છે. જો કે આ શક્યતા માત્ર અત્યારથી 30 થી લઈને 40% સુધી માનવું કે આ વાવાઝોડું બનશે. પણ બનશે તો પણ એ ક્યાં જશે અને ક્યાં આનો એરિયા ક્રાઇટેરિયા છે એ પણ આપણે મે મહિનામાં આગળ વાત કરીશું. પણ અત્યારે એવી શક્યતા માનીને ચાલુ કે મે મહિનાના એન્ડ અથવા જૂનની શરૂઆતમાં એક અરબ સાગરમાં એક વાવાઝોડું બને એવી શક્યતા લાગી રહી છે. અને ક્યાં જશે અને ક્યાં હિટ કરશે એ પણ આપણે આગળ માહિતી આપતા જઈશું. અત્યારે કહેવું બહુ અઘરું છે અને મુશ્કેલ છે, કઠિન કામ છે, કારણ કે અત્યારથી પ્રિડિક્શન કરવું બહુ અઘરું કામ છે. પરંતુ તમને એ બતાવી દઈએ કે એક વાવાઝોડું જરૂરથી બનશે અને એના કારણે શું થશે કે 1 જૂનથી લઈ અને હવે આપણે જૂન મહિનાનો કાર્યક્રમ રજૂ કરીએ છીએ. તો 1 જૂનથી લઈ અને 10 જૂન આ સમયગાળો એવો હશે કે ત્યાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કદાચ વાવણી પહેલી પણ થઈ શકે એવી શક્યતા આપણે માનીને ચાલવું. મતલબ કે એવું થઈ શકે કે અગર જો વાવાઝોડું ગુજરાત ઉપર આવશે તો વાવણીથી પણ વધુ વરસાદ, મતલબ કે નુકસાનકારક વરસાદ પણ થશે એવી શક્યતા હાલ કરીને ચાલુ. તો વરસાદના રાઉન્ડની વાત કરીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ 1 જૂનથી લઈ અને 10 જૂનની વચ્ચે જોવા મળશે આખા ગુજરાતમાં. મતલબ કે જૂન મહિનામાં 3 વરસાદના રાઉન્ડ રમાશે. એમાં 2 રાઉન્ડ છે પાછલા, એ લગભગ તમે મતલબ કે પ્રી મોન્સૂનની તો ચોમાસામાં ગણી શકો છો, મતલબ કે ચોમાસાના વરસાદમાં ગણી શકો છો. પહેલો રાઉન્ડ છે એ 1 થી લઈ અને 10-15 જૂન વચ્ચે આ રાઉન્ડ આવી શકે છે, 10 જૂન વચ્ચે આવી શકે છે. તો આ 10 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને બાકી એવા સૌરાષ્ટ્રના બાકી વિસ્તારો છે એમાં વરસાદ જોવા મળશે. પણ આ વરસાદ છે એ પણ બધા વિસ્તારોમાં નહીં રહે, છૂટો છવાયો વરસાદ હશે. પણ જ્યાં પડશે ત્યાં લોટરી રાઉન્ડ, મતલબ કે લોટરીવાળો વરસાદ થશે. જ્યાં પડશે ત્યાં લોટરી લાગી શકે છે. આ સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે. આ કેના કારણે જોવા મળી શકે 1 થી લઈ 10 જૂન વચ્ચે વરસાદનું પ્રમાણ એ પણ આપણે જાણીએ. તો અરબ સાગરમાં કદાચ વાવાઝોડું બને એના કારણે 1 થી લઈ અને 10 જૂન વચ્ચે વરસાદનો રાઉન્ડ એક આવી શકે છે. એમાં ખાસ કરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરી શકાય છે. અને થઈ શકે એવું કે કચ્છના પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં 1 થી લઈ 10 જૂન વચ્ચે વાવાઝોડાનો વરસાદ પડે. પણ અત્યારે આ શક્યતા માત્ર 30 થી 40% માનું કે અરબ સાગરમાં એક વાવાઝોડું બનશે અને આ વાવાઝોડું ક્યાં જશે તો અત્યારે કેવું મુશ્કેલ છે. પણ આ બનવાની શક્યતા પણ 30 થી 40% અત્યારે માનું. આનો પણ આપણે લગાતાર નજર રાખી રહીશું. તમને મે મહિના પર આની લગાતાર અપડેટ આપીશું. તો હવે બીજા રાઉન્ડની વાત કરીએ તો પછી એક ગેપ આવવાની શક્યતા છે. 5-10 દિવસનો ગેપ આવશે. મતલબ કે 20 તારીખ સુધી ખાસ વરસાદ ગુજરાતમાં નહીં જોવા મળે. 5 થી લઈ 15 થી લઈ અને 20 જૂન વચ્ચે ગુજરાતમાં એક તમે જાણી લો કે છૂટાછવાયા વિસ્તારોને વાત કરતા લોકલ એલિજિબિલિટી થાય તો અલગ વાત છે. પરંતુ મોટાભાગના વિસ્તારોમાં જે છે 15 થી લઈને 20 જૂન વચ્ચે વરસાદ નહીં જોવા મળે એવી શક્યતા છે. ગેપ આવશે એક મોટો. વાયુ કયો આવવાની શક્યતા લાગે છે. પછી
20 જૂનથી લઈ અને 25 જૂન વચ્ચે ફરી એકવાર ચોમાસું ગતિ પકડશે અને ગુજરાતના અનેક ભાગોમાં ચોમાસાની દસ્તક જોવા મળશે. 15 થી લઈને 20 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થાય એવી શક્યતા હાલ આપણે ગણીને ચાલુ. મતલબ કે સમય અથવા સમય કરતાં 5 દિવસ થોડું લેટ ચોમાસું આવે ગુજરાતમાં એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે. એ આ અનુમાન એપ્રિલ મહિનાનું છે, એમાં બદલાવ અને ફેરફાર થવાની બહુ શક્યતા લાગી રહી છે. તો આ અત્યારનું અનુમાન છે કે 15 થી લઈને 20 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. તો હવે 20 થી 25 જૂનની વાત કરીએ. 5-10 દિવસ ગેપ આવશે, 10 તારીખ સુધી વરસાદ જોવા મળશે, 10 થી લઈને 20 તારીખ વચ્ચે ગેપ આવશે. એવું નથી કે પૂરેપૂરો વરસાદ બનશે, બધા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના લોકલ વાઇઝ વિસ્તારોમાં ડોટી લાગશે, ત્યાં આવડો છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે, હળવો વરસાદની શક્યતા રહેશે. પરંતુ જે સારા વરસાદ છે 15 થી 20 જૂન વચ્ચે બંધ થઈ જશે. 20 તારીખથી ફરી એકવાર વરસાદ નોંધવામાં આવશે અને 20 થી લઈ અને 25 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કદાચ વાવણી લાયક વરસાદ પણ થઈ શકે એવી શક્યતા હાલ લાગીને ચાલુ. મતલબ કે પહેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી વાવણીની શરૂઆત થશે, પછી જેમ જેમ સમયગાળો જશે અને વિસ્તાર બદલાતા જશે અને પછી ત્યાર પછી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વાવણી કદાચ 25 થી 30 જૂનમાં થાય એવી શક્યતા હાલ માનીને ચાલુ. પછી 25 જૂનથી લઈને 30 જૂન વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, મોરબી અને અમદાવાદ, વડોદરા આ વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે 25 થી લઈ અને 30 જૂન વચ્ચે. અને આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદ થશે, પણ વાવણી લાયક વરસાદ 25 થી 30 જૂન વચ્ચે પણ સૌરાષ્ટ્ર કચ્છમાં જોવા મળે, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી શક્યતા નથી. છૂટાછવાયા વરસાદની શરૂઆત થઈ જશે. પછી 1 જુલાઈથી લઈ અને 8 જુલાઈ વચ્ચે આખા ગુજરાતમાં વાવણી લાયક મતલબ કે સારામાં સારા વરસાદની શરૂઆત થઈ જશે અને આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છને પણ સારામાં કચ્છ અને ઉત્તર ગુજરાતને પણ સારામાં સારા વરસાદનો લાભ મળે એવી શક્યતા હાલ લાગી રહી છે. એ ક્યારથી 1 જુલાઈથી લઈને 8 જુલાઈ વચ્ચે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ શકે અને 1 થી લઈને 8 જુલાઈ વચ્ચે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ચોમાસું દસ્તક આપે એવી શક્યતા હાલ કરીને ચાલુ. મતલબ કે સમય કરતાં કચ્છમાં પણ થોડું 3-4 દિવસ અને ઉત્તર ગુજરાતમાં 3-4 દિવસ લેટ ચોમાસું આવી શકે એવી શક્યતા છે. પરંતુ લેટ પણ સારામાં સારા વરસાદ જોવા મળશે. કોઈ પણ વરસાદમાં પાછળ નહીં રહે, વરસાદ સારામાં સારા થશે અને જુલાઈ ઓગસ્ટમાં અતિવૃષ્ટિના પણ વરસાદ જોવા મળે એવી શક્યતા હાલ આપણે કરીને ચાલુ. તો એના જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ આપણે આગળ કાર્યક્રમ મૂકતા જઈશું. તો આ પ્રમાણે જૂન મહિનો રહેશે. 3 વરસાદના રાઉન્ડ હશે. પહેલા પ્રી મોન્સૂન ગતિવિધિનો રાઉન્ડ હશે, પછી જે 20 થી 25 જૂન છે, 25 થી 30 જૂન છે, આ 2 રાઉન્ડ છે જૂન મહિનાના. આમાં છે વાવણી લાયક વરસાદ જોવા મળશે અને ચોમાસાનો વરસાદ આ તારીખોમાં જોવા મળશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થોડી રાહ જોવી પડશે. 1 થી લઈને 8 જુલાઈ વચ્ચે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ સારામાં સારો વરસાદ જોવા મળી શક્યતા છે. તો સૌપ્રથમ શરૂઆત છે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે થશે 20 થી 25 જૂન. પછી 25 થી 30 જૂન મધ્ય ગુજરાતના ઘણા લગભગ વિસ્તાર, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના બાકી વિસ્તારોમાં 25 થી 30 જૂનમાં વાવણી લાયક વરસાદ થઈ જશે અને 1 જુલાઈથી લઈ અને 8 જુલાઈ વચ્ચે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વાવણી લાયક વરસાદ થઈ જશે એવી શક્યતા હાલ આપણે કરીને ચાલુ. આ આખો જૂન મહિનાનો કાર્યક્રમ છે અને વાવાઝોડાની માહિતી તમને ફરીથી કહીએ તો આ શક્યતા માત્ર 30 થી 40% માનવી કે મે મહિના નહીં અથવા જૂનની શરૂઆતમાં એક વાવાઝોડું પડશે. પરંતુ બનશે તો દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સારામાં સારા વરસાદ છે પહેલા જ જોવા મળે એવી શક્યતા છે. 1 થી લઈ અને 10 જૂન વચ્ચે જોવા મળે એવી શક્યતા હાલ આપણે કરીને ચાલુ. આ જૂન મહિનાનો આખો કાર્યક્રમ તમને વિસ્તારથી સમજાવવાનો પ્રયાસ કર્યો. હજી કાંઈ તમને સવાલ રહી ગયો તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, તમને ફરીથી માહિતી આપીશ. હવે આવનારા 1-2 દિવસમાં આપણે જુલાઈ મહિનાનો કાર્યક્રમ મૂકીશું અને ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનો પણ કાર્યક્રમ આપણે રજૂ કરતા જઈશું. તો આ વિડીયો બસ આટલું. અંતમાં પણ નિવેદન રહેશે કે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે વિડીયોને પણ લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરજો. મળીશું 1 જુલાઈ મહિનાના કાર્યક્રમમાં. ત્યાં સુધી બધાને આભાર.